દ્વારકાથી મિત્રો, કેમ છો? મજામાં. સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગમાં. અને આજનો બ્લિંગ થઈ ગયો આપણે મહાદેવના મંદિરે જો આવી ગયા દર્શન કરવા, મસ્ત નાહી ધોઈને. અને તમને દર્શન કરાવી દઉં તો મહિના રહ્યો બ્લોગમાં. આપણો આગલો સેલ્ફી કેમેરો છે, પણ પાછળનો કેમેરો કરીને તમને બતાવી દઉં તો બને રહીજો કન્ટિન્યુ. જો અહીંયા દીવો અગરબત્તી વાગી ગયો હે, આપણે પણ ભાગે લગી લઈ. એ મહાદેવ જય. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબર નાખો અને મસ્ત બ્લોગ જોતા રહ્યો. બસ આટલું જ. અને તો ફાઇનલી મિત્રો કેમેરો આપણે સેટ કરી દીધો છે. હવે બસ અગરબત્તી દીવો વાગે. अगरबत्ती वाही ले दीवो वाही है को बाय वाही है मैंने आज तो वाही क्या है तो बस આપણે અગરબત્તી વાહી લઈને પાણીનો લોટો ચડાવી દઈએ. આપણે મસ્ત દર્શન કર્યા. હવે પણ તમને બાયણે થઈ ગયો મંદિર આવું હોય મહાદેવનું. નંદી મહારાજ ત્યાં આગળ પાછો મસ્ત આપણે બેઠા અહીંયા. અને આપણે મામા છોકરો આવવાનો હવે ક્યારે આવે એની કંઈ ખબર નથી. જે આવવાનો હોય આપણે બ્લોગ બનાવવા જવું હે. મેળ આવી જાય તો આપણે ગાડી દૂધમાં ગઈ જાય કે કંબાડીએથી ઘરે આવી જાય ટાણે ટાઈમ નથી તો ક્યાંક બ્લોગ બનાવવા જાઉં ના કે પછી આજનો જ બ્લોગ અહીંનો મહાદેવના નેવો બ્લોગ બનાવી જાઉં અને આપણા નેહનો કંઈક થોડું ઘણું બનાવી જાઉં. ચલો બના રહીજો કન્ટિન્યુ બ્લોગમાં. તો હલો મિત્રો, પાછા આપણે આવી ગયા 4 વાગ્યા પાછા બ્લોગમાં. અને જો પલડેલું ખાર્યું છે પરવાનું, ભીંજાઈ ગયું હતું. પરવા થોડુંક રહી ગયું હતું આપણા વાડામાં જા જગ્યાએ. ત્યાં ભેહોને ખંદે પોચાણ કરી નાખી. હવે વરસાદ તો ના આવ્યો, આમ પાણકા થોડાક થઈ ગયા છે તો ભેહોને ખંદે પોચાણ થઈ ગયા તો નાખી દઈ ખાર્યું. અને આપણે મીંકડા બદડીયા ભરે તો બદડીયાથી લઈ લઈને નીરના પૂરા બેકાર લઈ. ચલો નીર તો કાઢી દીધી. હવે રિક્ષા નાખી દઈ અને ખારીઓ ખાલી કરી નાખીને નીણે નાખી દઈ પાટુડાને. આપણે ભેગો કોઈ કેમેરામેન છે નહીં એટલે અડધો જ વિડીયો બને, અડધો આખો ના બને. હાલો પેલો ગેટ ખોલી નાખી
આપણે ગેટ હે એસીરી વાળો, એસીરી બોલી નાખો એટલે ગેટ ખુલી જાય. હાલો હવે ડાયરેક્ટ રિક્ષા જઈ ઘરે અને હું ખંડે નાખી દઈ ખાલી ઉપર. બે દીધ ઉપાડી નથી, ઉપડી જાય થારું. હાલો મિત્રો, જેમ તેમ કરીને આપણે કેમેરો રાખ્યો છે ફોનનો. હવે રિક્ષા ઉપાડ લઈએ, 3-4 દી રિક્ષા ઉપડી નથી, ઉપડી જાય થારું.